તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આગની 6 ઘટના બની છે, જેમાં સુરતના શિવશક્તિ માર્કેટમાં 2 દિવસથી લાગેલી આગ હજુ પણ યથાવત છે, તેમજ વડોદરાના અલકાપુરી અને મનપા સંચાલિત સ્વિમિંગ પૂલના રૂમમાં પણ આગનો બનાવ બન્યો છે. જ્યારે રાજકોટના જેતપુરમાં આવેલી અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા 7 ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. સુરતમાં પણ એક BRTS બસમાં આગ લાગતા બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ. તેમજ કચ્છના ભચાઉ ગાંધીધામ હાઈવે પર ટ્રકમાં આગ લાગી હતી. તો સુરત શિવશક્તિ માર્કેટમાં આગ હજુ પણ યથાવત છે. ચોથા પાંચમા માળે અનેક દુકાનોના સ્લેબ જે છે તે ધરાશય થઈ ગયા છે. હજુ પણ 5 દુકાનોમાં ભયાનક આગ જે છે તે જોવા મળી રહી છે. ચોથા અને પાંચમા માળે જવું અત્યંત જોખમી બની ચૂક્યું છે. આ દ્રશ્યો અંદરના સામે આવી રહ્યા છે, જે આપ સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. આગને પગલે ગમે ત્યાં સ્લેબ અને પોપડા ખરી રહ્યા છે. આખું સ્ટ્રક્ચર જે છે તે નબળું પડી ગયું છે. શટર જે છે તે તમામ ઉગડી ગયા છે. તેના કારણે હાલ જે ફાયર ફાઇટર્સ છે તેમને પણ જીવના જોખમે કામગીરી કરવાનો વારો આપ્યો છે. ત્યારે સુરત ટેક્સટાઇલ માર્કેટના અંદરના વિડીયોઝ જે છે તે સામે આવ્યા છે, જે આપ સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. ફાયરના જવાનો જીવના જોખમે માર્કેટમાં ગયા હતા. એક તરફ સ્લેબ સંપૂર્ણપણે જોખમી જોવા મળી રહ્યા છે. ચારે બાજુ આગ વચ્ચે ફાયર જવાનો જોવા મળ્યા છે. માર્કેટની અંદર ફાયર જવાનો સાથે પોલીસ પણ પહોંચી હતી. જવાનોની જીવના જોખમે આગ બુઝાવવાની કામગીરી જે છે તે સામે આવી રહી છે. સંપૂર્ણપણે એડી ચૂંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ આગ છે કે જે બુઝાવવાનું નામ નથી લઈ રહી. ત્યારે આ જ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના ચોથા અને પાંચમો માળ જે છે તે ખખડધજ થઈ ગયો છે. ભયંકર આગને કારણે ચોથા અને પાંચમા માળની અનેક દુકાનોમાં સ્લેબ ધરાશયી થઈ ચૂક્યા છે અને હજુ પણ 5 દુકાનોમાં ભયાનક આગ ચાલી રહી છે. આગ હજુ પણ કાબૂમાં નથી આવી. ફાયર અધિકારીના જણાવ્યા અનુસાર 4 થી 5 કલાક સુધી હજુ પણ કામગીરી ચાલી શકે છે. ચોથા અને પાંચમા માળે જવું અત્યંત જોખમી બની ગયું છે. ક્યારેય પણ સ્લેબ ધરાશયી થતાં જે દિવાલ જે છે તે પડી શકે છે. અંદર જઈને ફાયર ફાઇટિંગની કામગીરી થઈ શકે તેમ નથી. ઓક્સિજન માસ્ક પહેરીને પણ અંદર જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી. ગમે ત્યાં ગમે તેવી રીતે સ્લેબ અને પોપડા ખરી રહ્યા છે. જે બિલ્ડિંગની બનાવટ છે અને એની જે દુકાનોના સ્ટ્રક્ચર છે એના લીધે અમુક વાર આગો બુઝાઈ જાય અને ફરીથી પકડાવવાના પ્રયત્ન ચાલે છે અને ઇન્ફ્લેમેબલ મટીરિયલ અંદર સ્ટોર્ડ છે, એટલે એ કંટ્રોલ કરવામાં થોડું અત્યારે ટાઈમ લાગી રહ્યો છે. અત્યારે અમારું બધું જ ફોકસ જે છે એ આગ બુઝાવવા ઉપર છે અને ઓછામાં ઓછું નુકસાન કેવી રીતે થાય એના ઉપર આપણે ફોકસ કરી રહ્યા છીએ. બાકી બધી વસ્તુ જે છે પછી ફાયર ફાઇટર્સ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યા છે. તો ઘણા બધા મશીન્સ વગેરે મોબિલાઇઝ કરવામાં આવ્યા છે. હાઇડ્રોલિક પ્લેટફોર્મ્સ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે. કોર્પોરેશનના સાથે બીજી જો પ્રાઇવેટ એજન્સીઝ છે એમના પણ ફાયર ફાઇટર્સ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે. સતત વોટર ટેન્કર્સ મારફતે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, એટલે હર સંભવ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ જો આજુબાજુના દુકાનો બંધ કરાવી દેવામાં આવેલા છે અને અત્યારે જો ડ્રોન કેમેરાઓના જો પોલીસના ડ્રોન કેમેરાઓ બી ફીડ આપી રહ્યા છે કોર્પોરેશનના ટીમના, જેથી આ સુનિશ્ચિત કરાવી શકાય કે આ આગ આજુબાજુ કિસી બિલ્ડિંગમાં નહીં જાય અને અહીંયા જો આ બિલ્ડિંગમાં જો આગ લાગી છે એના ક્યાં ક્યાંથી વધારે જો ધુમાડા આગ નીકળે છે એના કંટ્રોલ કરી શકાય. મુખ્યમંત્રી ગઈકાલે જ આ ઘટનાથી ચિંતિત હતા અને અવારનવાર ફોન દ્વારા આ ઘટનાનો તપાસ લેતા હતા. અમારા CR પાટીલ સાહેબ અને રાજ્યના ગૃહમંત્રી પણ આખી રાત કલાક 2 કલાકે ફોન કરતા હતા કે ક્યાં પહોંચ્યું છે, કઈ અમે વધારે શું તંત્રની હેલ્પ કરી શકે તે માટે સતત ચિંતા વ્યક્ત કરતા. એક તરફ આ બિલ્ડિંગમાં વેપારીઓની દુકાન છે, તેઓ અફસોસ કરી રહ્યા છે, તો બીજી તરફ આ મામલે સુરતની શિવશક્તિ ટેક્સટાઇલમાં આગ લાગવાના મામલે હવે રાજકારણ ગરમાયું છે. સુરત મનપાના વિપક્ષના નેતાના સરકાર પર પ્રહાર જોવા મળ્યા. ટેક્સટાઇલ માર્કેટની આગ 36 કલાક બાદ પણ હજુ પણ બેકાબુ છે. 5મા અને 6ઠ્ઠા માળે આગ લાગી રહી છે. ત્યારે આ આગ ભ્રષ્ટાચારની આગ હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. આગ પર કાબુ મેળવવામાં શાસકો નિષ્ફળ ગયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આગ બુઝાવવામાં ક્યાંક ને ક્યાંક નાકામયાબ બન્યા છે. જે કરોડોના ખર્ચેલા જે રૂપિયા છે, પ્રજાના પૈસાના સાધનો છે, તે સફેદ હાટી સમાન સાબિત થઈ રહ્યા છે. શું કહેશો? હાઈટેક તો ભારતીય જનતા પાર્ટીના શાસકો કહે છે, એમના નેતાઓ કહે છે કે સ્માર્ટ સિટી વિકાસ
અને વિશ્વગુરુ, આ બધું સ્વ ઉપજિત વાતો છે, કોઈ સામાન્ય જનતાઓને માટેની વાત નથી. પોતાએ પોતાની રીતે સ્વઘોષિત કર્યું છે ને એનું આ પરિણામ છે. આજે આટલા હાઈટેક મશીનોની વાત કરીએ છીએ, કયું મશીન આ ઘટનામાં આગ ઓલાવવા માટે કામ આવ્યું છે? 33 કલાક. ત્યારે સુરતની આગ અંગે ગાંધીનગર ફાયરે એક મહત્વનો દાવો કર્યો છે. અધિકારીએ આગ 90% કાબૂમાં હોવાનો દાવો કર્યો છે. આગ બુઝાવવાની કામગીરી યથાવત છે, જ્યારે આગ પર જલ્દી કાબૂ મેળવી લેવામાં આવશે તેવો દાવો ગાંધીનગરથી અધિકારીએ કરેલો છે. અમદાવાદ અને વડોદરાના ફાયર અધિકારીને બોલાવવામાં આવ્યા છે, ત્યારે અધિકારી છે એમની સાથે. સાહેબ, શું કહેશો તમે? એટલે મેજર ફાયર હતી તો એના નિરીક્ષણ માટે અહીંયા આવેલા હતા અને ફાયર અરાઉન્ડ 90 to 95% કંટ્રોલમાં જ છે. મોસ્ટ પ્રોબેબલી બહુ નજીકના સમયમાં 100% કંટ્રોલ થઈ જશે. એ ઇન્વેસ્ટિગેશનનો વિષય એઝ ઓફ નાવ, એના વિશે કંઈ ના કરી શકાય. અત્યારે આપણે ફાયર ફાઇટિંગ ઉપર જ ફોકસ કરેલું હોય. જ્યારે ઇન્વેસ્ટિગેશન થશે ત્યારે તમને એના વિશે વધુ જાણકારી મળશે. ત્યારે સુરતમાં વધુ એક આગની ઘટના બની છે અને આગની ઘટના BRTS બસની છે, જેના દ્રશ્યો આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. નિયોલ ચોક ચેકપોસ્ટ નજીકનો આ બનાવ છે, જે સામે આવી રહ્યો છે. BRTS બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ છે. ઘટના સમયે બસમાં માત્ર ડ્રાઈવર જ હતો, જેના કારણે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નથી પહોંચી. જ્યારે આગ કયા કારણોસર લાગી તે પણ એક પ્રશ્ન છે અને વારંવાર કયા કારણોસર BRTSની બસો જે છે તે આગની ચપેટમાં આવી રહ્યા છે તેને લઈ અને કોઈ તપાસ નથી કરવામાં આવતી અને વારંવાર જે મુસાફરો છે તેઓનો જીવ જોખમમાં મૂકવામાં આવે છે. અમદાવાદને સેફ અમદાવાદના દાવા કરવામાં આવે છે, પરંતુ અમદાવાદમાં કૃષ્ણનગરના દ્રશ્યો છે જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં ચેઇન સ્નેચિંગ કરવામાં આવી છે. એ પણ વહેલી સવારના મોર્નિંગ વોક કરવા નીકળેલા એક વૃદ્ધની ચેઇન સ્નેચ કરવામાં આવી છે. 2.10 લાખ રૂપિયાની સોનાની આ ચેઇન હતી, જે ખેંચી લૂંટારુઓ ફરાર થયા છે. કોઈ ડર વિના, કાયદા વ્યવસ્થા પોલીસની ડર નથી, બિંદાસ રીતે આવે છે, ચેઇન સ્નેચ કરે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે. કૃષ્ણનગર પોલીસે જો કે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દ્વારકાના હર્ષદમાં શિવલિંગ ચોરી થઈ હતી અને હવે આ ચોરીને લઈને એક મોટો ખુલાસો થયો છે. ટીવી સ્ક્રીન પર દેખાતો આરોપી છે, જેને શિવલિંગ હિંમતનગરના ગામમાં લઈ ગયો હતો. આરોપીની ભત્રીજીને એક સ્વપ્ન આવ્યું હતું અને આ સ્વપ્નના કારણે જ સંપૂર્ણ રીતે કામગીરી થઈ. આરોપીની ભત્રીજીને સપના આવતા શિવલિંગ ચોરી કરી હતી. મહેન્દ્ર કરણસિંહ મકવાણાએ આ શિવલિંગની ચોરી કરી હતી. બિલબંજન મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લઈ ગયો હતો. શિવલિંગની ઘરમાં સ્થાપનાથી ફાયદો થવાના ઈરાદે આ શિવલિંગ લઈ ગયો હતો. જો કે હાલ આ તમામ જે આરોપીઓ જે છે તે પકડાઈ ગયા છે. ગીર સોમનાથમાં ફરી એકવાર બુલડોઝર ફરી વળ્યું છે. સોમનાથ રેલવે સ્ટેશન નજીકના દબાણો હટાવવા માટે 4000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ તંત્રની કામગીરી જોવા મળી છે. અંદાજે 22 વીઘા સરકારી જમીનમાં દબાણ હતા, જેને દૂર કરવામાં આવ્યા છે. ત્યારે કાટ લાગેલી સાયકલોનો મુદ્દો વિધાનસભામાં વારંવાર ઉઠે છે, પરંતુ વારંવાર કાટ લાગેલી સાયકલો જે છે તે સામે આવતી હોય છે, મુદ્દો સામે આવતી હોય છે. સામાન્ય રીતે આ સાયકલો જે છે તે વિદ્યાર્થીઓને આપવાની હોય છે, પરંતુ આ વિદ્યાર્થીઓ સુધી પહોંચતી નથી અને પડી કાટ ખાઈ જાય છે. સરસ્વતી સાધના યોજનાનો પ્રશ્ન જે છે તે ગૃહમાં અંતે ઉઠ્યો છે. ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ગૃહમાં નિવેદન. તેઓએ કહ્યું કે સાયકલ ગોડાઉનમાં ના રાખી શકાય, સાયકલ મોટી સંખ્યામાં બહાર રાખવી પડે. વરસાદના કારણે સાયકલમાં કાટ લાગી જાય છે. કાટ લાગેલી સાયકલો પર કલર કરી વિદ્યાર્થીઓને અપાય છે. સાયકલ પર કલર કરી વિદ્યાર્થીઓને આપવા સૂચન કરાયું છે. આવનારા વર્ષમાં સાયકલ વિતરણમાં વિલંબ નહીં થાય. સંદેશ ન્યૂઝે રાજ્યસભામાં સાયકલો મુદ્દે અહેવાલ પણ વારંવાર રજૂ કરેલા છે, પરંતુ જે રીતે સાયકલનો મુદ્દો આવ્યો છે, વરસાદ સુધી રાહ જુએ છે 1 વર્ષ સુધી અને ત્યારબાદ કાટ લાગે છે, તે પહેલાં કયા કારણ છે કે જે વિદ્યાર્થીઓ સુધી સાયકલ નથી પહોંચી શકતી અને વિદ્યાર્થીઓ રજડપાટ કરી અને પગપાળા સ્કૂલે આવવા માટે મજબૂર બને છે. નગરપાલિકામાં હોદ્દેદારો માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જૂનાગઢ મનપાના મેયર અને ચેરમેન અંગે સેન્સ લેવાય છે. પાર્લામેન્ટરી બોર્ડમાં નમો અંગે વિચાર થશે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની સેન્સ લેવાય છે. બોર્ડ અને વાઇસ કોર્પોરેટર પાસેથી સેન્સ લેવામાં આવી છે. નગરપાલિકાની વંથલી, બાટવા, માણાવદર, ચોરવાડ, વિસાવદર આ 6 નગરપાલિકાના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ઉપર લીધી હતી કે દરેક નગરપાલિકાના જ્યારે અમે સેન્સ લીધા તો બધાએ સમૂહમાં આવી
અને ક્યાંય પ્રમુખમાં 2-3 નામ આપે છે, ક્યાંય કારોબારીમાં 2-3 નામ આપ્યા છે, પરંતુ પાર્ટી જે નક્કી કરે તે વિષય ઉપર લગભગ નગરપાલિકાઓના બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ રહ્યા છે, એનો અમને આનંદ છે. સુરતના ઓલપાડમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે. પરિયામાં અંજની ટેક્સટાઇલમાં ચોરી થઈ હતી. ચોરીને અંજામ આપનારા 2 તસ્કર ઝડપાયા છે. એલસીબીએ અજય પટેલ, રોકી ચૌધરીની ધરપકડ કરી છે. તસ્કરો પાસેથી 1.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તસ્કરોએ 3 ઓફિસના તાળા તોડી અને ચોરી કરી હતી. સિહોર લેટરકાંડ પર મોહન કુંડારિયાએ બોલવાનું ટાળ્યું છે. લેટરકાંડ મામલે મારે કંઈ નથી કહેવું એવું નિવેદન આપ્યું. પક્ષ પ્રમુખ અને પ્રદેશ જે નિર્ણય કરે છે એ યોગ્ય છે. શિહોર નગરપાલિકાના પર લેટરકાંડ વાયરલ થયા છે, જેમાં 40 કરોડનો આક્ષેપ કરનાર 3 પરિવારજનો ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે. બાબતે શું કહેશો? ખાસ કરીને અમારે કાંઈ કહેવાનું નથી થતું. એ અમારા પક્ષના પ્રમુખ અને પ્રદેશ જે કાંઈ નિર્ણય કરશે તે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ્લ પાનસરિયાએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી. રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો પર બાળકોનું ચેકિંગ કરી ફૂલ, ચોકલેટ, પેન અને તિલક કરી પ્રવેશ કરાવવામાં આવ્યો. ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે કુલ 14,28,000 વિદ્યાર્થીઓ જે છે તે નોંધાયા છે. ત્યારે નવા શૈક્ષણિક વર્ષમાં નવા પુસ્તકો આવશે. નવા પુસ્તકો અભ્યાસક્રમમાં લેવાના રહેશે. કુલ 14 પુસ્તકો નવા તૈયાર કરાયા છે. સંસ્કૃત માધ્યમના 6 પુસ્તકો નવા તૈયાર કરાયા છે. ધોરણ 1 અને 8માં ગુજરાતીનું નવું પુસ્તક આવશે. ધોરણ 8માં ગણિત અને વિજ્ઞાનનું નવું પુસ્તક આવશે. ધોરણ 12નું અર્થશાસ્ત્રનું પુસ્તક પણ નવું આવશે. ધોરણ 6માં અંગ્રેજી વિષયના પુસ્તક બદલાશે. ધોરણ 7માં સંસ્કૃત માધ્યમમાં ગણિત અને વિજ્ઞાનના પુસ્તક બદલાશે. સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃતના પુસ્તક બદલાશે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે આ નિર્ણય લીધો છે અને શિક્ષણ જે છે તેના ક્ષેત્રે નવા પુસ્તકો આવશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. હજુ તો શિયાળો ગયો છે અને ગરમીની શરૂઆત થઈ ગઈ છે. કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે. કેશોદ, અમરેલી, રાજકોટ, સુરતમાં 38 ડિગ્રીને પાર પહોંચ્યું છે તાપમાન. રાજકોટમાં 38.8 ડિગ્રી, સુરતમાં 38.4 ડિગ્રી, અમરેલીમાં 38.1 ડિગ્રી, અમદાવાદમાં 36.8 ડિગ્રી, વડોદરામાં 36.8 ડિગ્રી, ગાંધીનગરમાં 36.6 ડિગ્રી, જ્યારે સુરેન્દ્રનગરમાં 37.8 ડિગ્રી, ભુજમાં પણ 37.4 ડિગ્રી, ભાવનગરમાં 36.8 ડિગ્રી, પોરબંદરમાં 36.8 ડિગ્રી, દમણમાં 36.8 ડિગ્રી અને નલિયામાં પણ 36.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે વડોદરામાં ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલની નવીન શાળાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. શહેરના મકરપુરા ખાતે વર્ષ 2017થી ફિનિક્સ સ્કૂલ કાર્યરત છે. શાળા ધોરણ 10, 12 અને જી નીટની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવે છે, જેમાં હવે નર્સરીથી ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને હ્યુમેનિટીઝનું શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવશે. શાળાના ફાઉન્ડર અને ડાયરેક્ટર મુકેશ દાદવાણીએ જણાવ્યું કે ફિનિક્સ છેલ્લા 13 વર્ષથી વડોદરાના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા છે. ફિનિક્સ ગ્રુપે આજે પોતાનું નવું સોપાન એટલે કે ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ વડોદરા સમક્ષ ખુલ્લું મૂક્યું છે અને ફિનિક્સ સ્કૂલ GSEB જે અટલાદરા કલાલી રોડ પર નિર્માણ પામી રહી છે, જેનું ઉદ્ઘાટન એપ્રિલ 2025માં થાય તેવી સંભાવના છે. ત્યારે ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કાર્યક્રમ પણ યોજાયો હતો. શિવરાત્રિના પર્વ નિમિત્તે નવી શાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ફિનિક્સ વર્ષોથી સ્કૂલ ટ્યુશનમાં ફેમસ છે. હવે આ નવા કેમ્પસમાં સ્પોર્ટ્સ અને સ્કિલને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અમારા જે પોસ્ટર્સ છે એમાં અમે કોન્ટેક્ટ નંબર લખેલા છે અને ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ.in વાલીઓ વેબસાઇટ પર પણ જઈ શકે છે અને ગૂગલ પણ સર્ચ કરી શકે છે. બ્રાન્ચ ઓપન કરવાનો આપણો વિઝન એક જ છે કે આપણાને દર વર્ષે જે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટનો વાલ છે, પ્રેમ છે, એ વધતો જઈ રહ્યો છે અને દર વર્ષે આપણા સ્ટુડન્ટની સંખ્યા વધતી જઈ રહી છે. તો અમારી ઈચ્છા એવી હતી કે પેરેન્ટ્સને આપણે બેસ્ટમાં બેસ્ટ બધી જ ફેસિલિટી આપી શકીએ એક જ જગ્યા ઉપર. એટલે સરે આ સરસ વિશાળ કેમ્પસનું ઓપનિંગ કરવાનું પ્લાન કર્યું.